નવતત્વ પ્રવચન નંબર 53 નવતત્વ. આજે આશ્રવ તત્વ પૂર્ણ કરીને સંવર તત્વ છઠ્ઠા તત્વ તરફ આગળ વધશું. એ પહેલા એક સુંદર કથાનક છે, એને સાંભળી પહેલા પ્રાર્થના કરી લઈએ. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, એવી ઉત્તમ ભાવનાથી આજની આપણા પ્રવચન શરૂઆત પ્રાર્થનાથી કરીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સોલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવ. વિશ્વના સર્વજીવ જૈન ધર્મ શાસન. એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. ચીનની અંદર સંત કોન્ફ્યુશિયસ બહુ મોટા સંત થઈ ગયા. કદાચ નીતિન આપણે બધા એમની વાત સાંભળેલી હશે. સંત કોન્ફ્યુશિયસ જ્યારે ભારત દેશમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની બોલબાલા હતી, ત્યારે ચીનથી એ લોકો દરિયા માર્ગે ખૂબ મુશ્કેલી વેઠી અને ભારત આવ્યા હતા. દરિયા માર્ગે હોડીમાં આવવું બહુ અશક્ય હતું, પરંતુ અધ્યાત્મ શું છે, ભારતમાં અધ્યાત્મની જે બોલબાલા હતી એ એમને જાણવું હતું, એનું શાસ્ત્ર જાણવું હતું, એનું જ્ઞાન મેળવવું હતું. એને એમની સાથે બીજા એક સંત હતા. બે જણ ભારત આવ્યા હતા. ભારતમાં ખાસો સમય રહ્યા, ખૂબ સાહિત્ય બધું એકત્ર કર્યું અને પછી ચીનમાં પાછા ગયા. અને ચીનની અંદર એમને પોતાની રીતે પોતાનો ધર્મનો ફેલાવો કર્યો, બૌદ્ધ ધર્મને મળતો આવતો ધર્મ. અને એ ત્યાં ભગવાનની જેમ પૂજાવા લાગ્યા. સંત કોન્ફ્યુશિયસના જમાનાની વાત છે. એક વખત સંત કોન્ફ્યુશિયસ એક ઠેકાણે ધ્યાન ધરીને બેઠા હતા. એમાં ચીનનો રાજા સમ્રાટ ત્યાંથી પસાર થતો હતો. સમ્રાટ હતો, સ્વાભાવિક રીતે રસ્તામાં જે કોઈ હોય અભિવાદન કરે, એને પ્રણામ કરે, એને મસ્તક ઝુકાવે અને રાજા ત્યાંથી આગળ જાય. સંત કોન્ફ્યુશિયસ બેઠા છે, ધ્યાનમાં છે. એમને રાજા ત્યાંથી નીકળે છે એ બિલકુલ નોંધ લેતા નથી. રાજા જાય છે, ઉભા થતા નથી, એને આદર આપતા નથી, એને કશું કરતા નથી. રાજાને ગુસ્સો ચડ્યો, ક્રોધ આવ્યો અને એને પોતાની સવારી ઉભી રાખી. અને મનમાં ગુસ્સો છે, પણ આ સંત જેવા પુરુષ છે, ધ્યાનમાં બેઠેલા છે, ધ્યાન આપતા નથી. એટલે સહેજ ગુસ્સો દબાવી અને કન્ફ્યુઝન પાસે આયા કે તમને ખ્યાલ છે હું અહીંનો સમ્રાટ છું, અહીંનો રાજા છું, હું અહીંથી જઈ રહ્યો છું ને તમે મને અભિવાદન કરતા નથી, મારો આદર કરતા નથી. એટલે કન્ફ્યુશિયસ કહે છે, હે રાજન, જો તું રાજા છો, તું શહેનશાહ છું. રાજાનો ગુસ્સો વધી ગયો કે તું શહેનશાહ? કે હા, હું શહેનશાહ છું. રાજા કહે છે ગુસ્સો કરતા કરતા, તું શહેનશાહ છું તો જો હું રાજા છું, મારી પાસે સૈન્ય છે, તારી પાસે ન તો કોઈ સૈન્ય છે. મારી પાસે મારી સેવા કરવા માટે સેવકો હાજર છે, તારી પાસે ન તો કોઈ સેવક છે. મને રહેવા માટે મહેલ છે, તને રહેવા માટે ઝૂંપડું નથી, તને રહેવા માટે ઘર નથી, તારી પાસે ધન નથી, તારી પાસે દોલત નથી, તો તું શહેનશાહ કેવી રીતે? રાજા
સંતને પૂછે છે કે ભાઈ તું તારી જાતને સંસા કહે છે, તું સંસા કેવી રીતે? સંત જવાબ આપે છે, રાજન, સૈન્ય એને જરૂર હોય કે જેને દુશ્મન હોય. નીતિન, તારે મારે સૈન્યની જરૂર નથી. કેમ? કે આપણા કોઈ દુશ્મન નથી, આપણને કોઈ મારી નાખશે એનો કોઈ ભય નથી. તો કે સૈન્ય એને જોઈએ કે જેને કોઈ દુશ્મન હોય. સંત કહે મારે કોઈ દુશ્મન નથી, મારે કોઈ સૈન્યની જરૂર નથી. સંત આગળ કહે છે કે નોકર ચાકર એને જરૂર પડે કે જેનાથી હાથથી કામ ન થઈ શકતું હોય. હું મારું બધું કામ કરી લઉં છું, તો મારે કોઈ નોકર ચાકરની જરૂર નથી. રાજા સાંભળી રહ્યો છે, એના મનમાં કઈક વાત ઉતરી રહી છે. સંત આગળ કહે છે કે ધન દોલતની જેને જરૂર હોય, જે ગરીબ હોય. હું કઈ ગરીબ નથી, મારી પાસે અદ્ભુત એવું ધન છે કે જેનાથી મને આ ધન દોલત મહેલ કશાની મારે જરૂર નથી. રાજા થોડો આશ્ચર્યમાં છે, થોડો એનું અભિમાન એનું ઓસરી રહ્યું છે, ગુસ્સો એનો ઓસરી રહ્યો છે. સંત પૂછે છે કે સંત, તમારી પાસે એવું તો કયું ધન છે કે જેને આ ધન દોલતની જરૂર નથી? સંત જવાબ આપે છે, મારી પાસે સંતોષ નામનું ધન છે. આ સંતોષ ધનથી મારે બીજા કોઈ ધનની જરૂર નથી. જીવનમાં એક સંતોષ ધન આવી જાય તો બીજા કોઈ ધનની જરૂર પડતી નથી. બહુ સુંદર વાત સંત રાજાને કરે છે. રાજા સંતને પગે પડે છે. ભગવાન કહે છે કે જ્યારે સંતોષ ધન આવી જાય ત્યારે જગતના કોઈ ધનની આ જીવની જરૂર પડતી નથી. જીવમાં આ પરિવર્તનની જરૂર છે. એને ધન દોલત મહેલ નોકર ચાકર સુખ સાહેબી બધું જોઈએ છે, કારણ કે એના જીવમાં સંતોષ નથી. એક વખત જે સંતોષ આવી જાય, આ કશાની જરૂર નથી. આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ને સંતોષબેન, ત્યારે આપણે હૃદય ઉપર, હૃદયના અંગ ઉપર, 8મા અંગ ઉપર જયારે સ્પર્શ કરીએ છીએ કેસર વડે, ત્યારે આપણે બોલીએ છીએ, શું બોલીએ છીએ? કયો દુહો બોલીએ છીએ? હૃદય કમળ ઉપસમ બળે બાળ્યા રાગ અને રોષ, હિમ દહે વનખંડ મે હૃદય તિલક સંતોષ. જો ભગવાન પાસે આપણે જ્યારે હૃદય ઉપર પૂજા કરીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, ત્યારે ભગવાનના 2 ગુણની આપણે અહીંયા અનુમોદના કરીએ છીએ કે ભગવાન ત્યાં હૃદયની અંદર એક ઉપસમ અને સંતોષ ગુણને તે સમાવેલા છે. એ ઉપસમ અને સંતોષ ગુણ તું મને આપ તો મારું કલ્યાણ થઈ જાય. આ સંતોષ ગુણ આપણે કેળવવાનો છે. સંતોષ ગુણ નહીં કેળવી અને આપણે સંસારમાં દોડધામ વધી ગયેલી છે, ક્યાંય સંતોષ છે નહીં. અને આ જીવ અનેક પાપો બાંધે છે, અનેક આશ્રમોનું સેવન કરે છે, અને એ સેવન કરતા કરતા જીવ ફરીથી પોતે સંસારની અંદર ભ્રમણ વધારે છે. ભગવાને પુણ્ય શ્રાવકને એની ધન દોલત છોડી, બધો પરિગ્રહ છોડી અને અપરિગ્રહી બનવાનું કીધું. અને પુણ્ય શ્રાવકે પોતાની તમામ વિશાળ ધંધો, બધો ધંધો છોડી દીધો અને માત્ર પોતે રોજ પુણ્યો વેચે, પુણ્યો વેચે એને જે પૈસા આવે એમાંથી પોતાનું 1 ટંકનું ખાવાનું. એક દિવસ એ ઉપવાસ કરે, એક દિવસ એની પત્ની ઉપવાસ કરે, એક દિવસ એમનું એકાશનું હોય, બીજો દિવસ એની પત્નીનું એકાશનું હોય. આ રીતે માત્ર 1 ટંકના ખાવાનો જેટલો પૈસો લાવે, એમાંથી ખાવાનું બનાવે ખાય. આવા ઉત્તમ સંતોષ ગુણ આપણે પુણ્ય શ્રાવકને જોયા છે કે જેનું સામાયિક ભગવાને જાહેર
સમોસરમાં વખાણ્યું હતું અને કીધું હતું કે પુણ્ય શ્રાવકનું સામાયક એટલું અમૂલ્ય છે કે શ્રેણિક જો એનું એક ક્ષણ બી તને મળી જાય તો તારું નરકની બધી જ વેદનાઓ, તારી નરક ગતિ નાશ થઈ જાય. આવો સંતોષ ગુણ આપણે જીવનમાં કેળવીએ, એવી સુંદર વાત આ કથા દ્વારા આપણે જાણીએ ને પામીએ. આજે આશ્રવ ગુણની સમાપ્તિ કરતા પહેલા એક નાનકડી વાત આજે આપણે કરવાની છે, પછી સંવર ગુણ એના તરફ આગળ વધવાનું છે. ગઈ વખતે આપણે 25 ક્રિયાઓની વાત કરી હતી નીતિન, બરાબર? અને છેલ્લા એમાં ઈરિયા પથિકી ક્રિયાની વાત કરી હતી, બરાબર? બરોબર. હવે ઈરિયા પથિકી ક્રિયા કયા ગુણ સ્થાનકે હોય સંતોષભાઈ? ગઈ રીતે વાત કરેલી. ઈરિયા પથિકી ક્રિયા કોને હોય? જે સંકિત આત્મા હોય, જે અપ્રમત આત્મા હોય અને જેને કસાય બિલકુલ ના હોય, એવા જીવની ઈરિયા પથિકી ક્રિયાની વાત છે. ઈરિયા પથિકી ક્રિયા એટલે કે જે જીવ 12મા 13મા 11 12મા 13મા ગુણ સ્થાનકે હોય એ જીવને ઈરિયા પથિકી ક્રિયા હોય. આ ક્રિયા કરે ત્યારે સંતોષબેન પહેલે સમયે એનું કર્મ બંધાય. જો 13મા ગુણ સ્થાનકે 12મા અને 13મા ગુણ સ્થાનકે વિતરાગ ભગવંત હોય અને વિતરાગ ભગવાન ની કોઈ બી ક્રિયા, ચાલવાની, મૂકવાની, બેસવાની, ઉઠવાની બધી ક્રિયાઓમાં શું થાય? પહેલા સમયે કર્મ બંધાય, સાચા વેદને કર્મ બંધાય. બીજા સમયે ભોગવાય, કર્મ ઉદયમાં આવે, ઉદયમાં ભોગવાય ને ખરી જાય, ભોગવીને ખરી જાય. આતા વેદનીય કર્મ ઉદયમાં આવે જી અને ત્રીજા સમયે કર્મ ખરી જાય. આ ઈરિયા પથિકી ક્રિયા, બરાબર? આ પથિકી ક્રિયા પછી આપણે 4 ગતિમાં કેટલા આશ્રવ સ્થાનો છે જોયા હતા. ટોટલ આશ્રવ સ્થાનો કેટલા? 42, બરોબર ને? તો નરક ની અંદર કેટલા આશ્રવ? 41. કયું ના હોય? ઈરિયા પથિકી ના હોય, કારણ કે ત્યાં નરકમાં કોઈ જીવ સંયમ લે નહીં, બરાબર છે નીતિન? બરોબર. એટલે નરકની અંદર આશ્રમના સ્થાનો 41, બરાબર? દેવગતિમાં કેટલા? 41. પછી તિર્યજ ગતિમાં 41. અને મનુષ્ય ગતિમાં 42. બરાબર? કારણ કે ઈરિયા પથિકી ક્રિયા મનુષ્ય ગતિમાં હોય. હવે આપણે 5 જાતિ, એની અંદર કેટલા આશ્રવ સ્થાનો છે એ જરા સમજીશું. તો સૌથી પહેલું એકેન્દ્રિય, બરાબર નીતિન? એકેન્દ્રિય ને કેટલી ઇન્દ્રિય હોય? 1 ઇન્દ્રિય હોય, માત્ર સ્પર્શેન્દ્રિય હોય. એને બીજી 4 ઇન્દ્રિયો હોય નહીં, બરાબર છે? એને કેટલા આશ્રવ પહેલા જોઈશું. તો ઇન્દ્રિયથી કેટલા આશ્રવ સ્થાનો? ઇન્દ્રિયોના 5, એમાંથી એનું એક જ હોય, બરાબર? હા, બરાબર સંતોષભાઈ? બરાબર. કસાયના 4 હોય. અવ્રતના 5. યોગના 3. જો એને મન ના હોય ને વચન ના હોય, માત્ર કાય યોગ હોય એટલે એક જ હોય, બરાબર? જો કેટલા થયા અત્યાર સુધીમાં? 1 ઇન્દ્રિય 11 થયા. હવે 25 ક્રિયાઓ છે, એમાં કઈ ક્રિયાઓ ના હોય? જો સુંદર વાત છે એ જરા સમજવાનું છે. સૌથી પહેલું તો ચક્ષુ ના હોય, બરાબર ને? એટલે કઈ ક્રિયા ના હોય? દ્રષ્ટિકી ક્રિયા ના હોય, એને જોવાનું હોય નહીં, બરાબર? પછી એને મન ના હોય. કયું મન ના હોય? જે મનથી લાંબા વિચાર કરે, જે સંઘની પંચેન્દ્રિય મન હોય, દીર્ઘ વિચાર કરે એવું મન હોય નહીં.
એને કારણે બીજી 4 ક્રિયાઓ હોય નહીં. આ જરા સમજી લઈએ. કઈ કઈ 4 ક્રિયાઓ ના હોય? સૌથી પહેલી તો પ્રત્યેકી. પ્રત્યેકી એટલે બીજાના કારણે જે દોષ બાંધે છે એ ક્રિયા ના હોય, કારણ કે મન નથી એને. બરાબર છે. પછી એના પછી કયું? સામંતો. આપણે કહીએ સામંતોનો પતિકી, એટલે કે બધા ભેગા થઈને જે કર્મ કરે એ કર્મ આ જીવ કરી ના શકે, કારણ કે મન નથી. એટલે બધાને ભેગા કરવાની એનામાં વિચાર શક્તિ નથી. બરોબર. પછી પ્રાત્યકી, સામંતો. પછી આજ્ઞાપતિકી, એટલે પોતે આજ્ઞા આપીને બીજા પાસે કાર્ય કરાવે એવી એની મનની શક્તિ નથી. બરાબર. અને ત્રીજી પ્રાયોગિકી. પ્રાયોગિકમાં મન, વચન, કાયા બધાના યોગથી થતી ક્રિયા એ પ્રાયોગિક. અને એને નથી મન નથી વચન, એટલે આ 5 ક્રિયાઓ ના થાય ને ઈર્યાપતિકી. બરાબર. એટલે 25 માંથી 6 ક્રિયાઓ ના કરે એટલે કેટલી રહી? 25 માંથી 6 જાય, કેટલી રહે? 19. બરાબર. જી. એટલે જો કેટલી થઈ? 1 ઇન્દ્રિય, 4 કસાય, 5 અવરત, 1 યોગ, 5 ને 4 9 ને 2 11, 11 ને 19 કેટલી થઈ? 11 હતા 19 30. 30 થઈ. 30. બરાબર. 30 યુગ. એકેન્દ્રિય જીવને કેટલા આશ્રવ સ્થાન હોય નીતિન? 30. 30. બરાબર છે. હવે આગળ વધીએ. બેઇન્દ્રિયના જીવ. બેઇન્દ્રિયના જીવને શું હોય? બીજી ઇન્દ્રિય હોય, એટલે 30 + 1. પછી એને વચન યોગ હોય, એટલે 32. બરાબર. એટલે 30 + 1 + 1 એટલે 32. પછી તે ઇન્દ્રિયને કેટલી હોય? ત્રીજી ઇન્દ્રિય આવી ગઈ, 33. બરાબર છે. મનની ક્રિયાઓ જો છે નહીં. બરાબર છે ને. એટલે એ 5 ને ઈર્યાપતિકી, એટલે 4 ને 5 તો છે જ નહીં. ચૌરેન્દ્રિયમાં એક હજી વધી ગઈ એટલે 35. બરાબર. જી. અચ્છા. અસંગની પંચેન્દ્રિયમાં 35 અને સંઘની પંચેન્દ્રિયમાં 36. 42. એમ 42. બધા સોરી બધી આવી જશે 42. જી સોરી બધી આવી જશે. બરાબર. બરાબર. ક્લિયર? જી કઈ જી. પ્રશ્ન? નહીં. જો આ બધી વસ્તુ ક્યાંય બહુ જાણવા આમાં મળશે. મનથી થતી ક્રિયાઓ 7 છે, એનો અર્થ એવો થાય ને ગુરુજી? હા? મનથી થતી ક્રિયાઓ 7 છે એવું? 7 ના 4 છે. 42 ને 35 એટલે 7 થઈ ને ગુરુજી? કઈ? ના ના, અસંગની એક તો પંચેન્દ્રિય ને 35. ના પછી થતી ક્રિયા અને પછી ઈર્યાપતિકી ઈર્યાપતિ. છે ને આપણને ઈર્યાપતિકી છે ને આપણને. હા, એટલે બે ગઈ એટલે 4 રહી. 4 એ મનથી થતી ક્રિયાઓ, મન યોગથી. બરાબર. 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 ક્લિયર? ફરીથી પ્રત્યેકી ક્રિયા શેનાથી થાય? આંખથી. આંખથી. એ મનથી ના થાય. બરાબર. ઈર્યાપતિકી ક્રિયા કોની હોય? જે જીવ સંયમ લે એને હોય. બરાબર. બે નીકળી ગઈ. બે મનની નીકળી. ક્રિયા 4 રહી. બરાબર ને? બરાબર. નીતિન? હા. હા. ઓકે. તો હવે આશ્રવ તત્વ, અહીંયા આશ્રવ તત્વ પૂર્ણ થાય છે. ટોટલ 42 આશ્રવ તત્વો છે. આશ્રવ એટલે ઓપનિંગ, દરવાજા ખુલ્લા, એને આશ્રવ તત્વો. આપણે 42 આશ્રવ તત્વો આજે જે જાણીએ હતું. જીવનમાં આશ્રવ તત્વો ન આવે એના માટે આ આશ્રવ તત્વો આપણે જાણવાનું છે. આશ્રવ તત્વ કેવું છે? હે કે ઉપાદે? સંતોષબેન કે જ્ઞેય? જી. એટલે જાણવા માટે. એમ તો બધા તત્વો જાણવા યોગ્ય છે. એમ તો બધા યોગ્ય જાણવા માટે છે, પણ હા છોડવા જેવું. છોડવા જેવું. આશ્રવ બંધ બંધન ન થાય એ આપણે જોવાનું છે. નવા કર્મો આપણે બાંધીએ નહીં.
જી, આશ્રય તત્વ છે, આશ્રય તત્વ છોડવા જેવું છે. બરાબર નીતિન? જી, હમ જી હવે જો આ સંવાદમાં આશ્રય તત્વ આ છે. હવે આપણે કયું તત્વ જો પહેલું જીવ લીધું, બીજું અજીવ, પછી પાપ પુણ્ય, પુણ્ય પાપ, અને પાપ, પુણ્ય પાપ, પછી આશ્રમ, આશ્રવ આશ્રવ અને સંવર. છઠ્ઠું સંવર. સંવર એટલે રોકવું. હા, શું રોકવું? કર્મને કર્મના આવવાનું. જે આત્મા પર આવે એના ફ્લોને રોકવું. બરાબર? જી, જીવ આશ્રવ શું છે? એ ઓપનિંગ છે. કર્મનો ફ્લો આવે છે તો આપણે ઓપનિંગ ખુલ્લું કરી નાખીએ છીએ. કર્મ આત્મા પર આવે છે. સંવર શું કરે? આત્મા પર આવતા કર્મના ફ્લોને રોકે. એટલે કે જે ખુલ્લી જગ્યા છે ત્યાં દરવાજા છે. દરવાજા બંધ કરો એટલે કર્મ ના આવે. બરાબર ને નીતિન? બહુ બરાબર. સારી વાત. હા, હમ. તમારી પાણીની ટાંકી ઉપર ઢાંકણું બંધ કરી દો તો પાણી અંદર આવે? ના, તો આ સંવર. બરાબર છે? બરાબર. સંવર બરાબર. શું કરે? નવા કર્મોને આત્મા પર આવવા ના દે. એટલે આત્મા નવા કર્મો બાંધે નહીં. જુઓ સંતોષબેન, જી ક્ષણે ગુરુજી. ક્ષણે આત્મા કર્મો બાંધે છે ને, હમ. આપણો આત્મા ક્ષણે ક્ષણે સમય સમય કર્મ બાંધે છે. બરાબર. તો સંવર એક એવું તત્વ છે કે નવું કર્મ બાંધવા દેતું નથી. હમ. એટલું ઉત્તમ તત્વ છે. હવે જીવ નવું કર્મ ન બાંધે તો શું થાય? એના જે જૂના કર્મનો જથ્થો છે એવો ને એવો રહ્યો. બરાબર? નવો વધ્યો નહીં. જી, એને જી. કરવાનું શું રહે? જે જૂના કર્મો છે એને કપાવા ક્યાં કરવાના રહે? આપણે ભવ સંસારનું ભ્રમણ ઘટાડવું છે તો શું કરવું પડે? આત્મા પરના કર્મો એ નવા બનાવવા પડે કે ઓછા કરવા પડે? સંતોષ? ઓછા કરવા. ઓછા કરવા પડે ગુરુજી. ઓછા કરવા પડે. તો સંવર સૌથી પહેલા શું કરે છે? ભાઈ નવા કર્મો આવવા દેતું નથી. બરાબર? હમ. અને પછી એટલે નવો કચરો આત્મા પર આવવા દેતો નથી. નવો કચરો આવે તો એટલા કચરો પછી કાઢવો પડે. એટલે સૌથી પહેલા નવો કચરો આત્મા પર નવી મલિનતાને આવવા દેતું નથી. પછી નિર્જરા વડે જીવ શું કરે? જે જૂના કર્મ બાંધેલા છે એ બધો કચરો સાફ કરતા જાય. જેમ જેમ આત્માની મલિનતા ઓછી થતી જાય તેમ તેમ આત્મા હળુકર્મી થતો જાય. એમ કરતા કરતા જીવ આત્માના બધા કર્મો નાશ કરતા 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 છેલ્લે પહેલા 4 ઘાતી કર્મોને નાશ કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, પછી 4 અઘાતી કર્મોને નાશ કરીને મોક્ષે જાય. બરાબર? આખી જી. પ્રક્રિયા થઈ ગઈ. એટલે 9 તત્વોમાં સંવર નામનું તત્વ એ કેવું તત્વ કહેવાય? હે કે ઉપાદે? ઉપાધિ, ઉપાધિ. ઉપાદે, કરવા જેવું. હમ. જીવનમાં આપણા જેવું તત્વ એ સંવર તત્વ. બરાબર છે? જી. તો સૌથી પહેલું જો પુણ્ય બી પહેલા ઉપાદે છે, પછી પુણ્ય કર્મ પણ છોડવાનું છે. છોડવા લાયક છે. બરાબર. અત્યાર જેટલા આપણે જોયા કે જીવ અને અજીવ કેવા તત્વો હતા? જ્ઞેય, જાણવા જેવા. પાપ ઉપાદે, પણ ક્યાં સુધી? અમુક હદ સુધી. બરાબર? શિખરે પહોંચ્યા પછી સીડી છોડવી પડે એમ પુણ્ય કર્મ પણ છોડવું પડે. બરાબર? પાપ કર્મ છોડવા જો, આસળ કર્મ છોડવા જો, ને સંયમ તત્વ મેળવવા જેવું. બરાબર. એ કરવા જેવું. નવા કર્મ બંધાય નહીં. જો યોગ શાસ્ત્રની અંદર આપણે બીજી રીતે વાત કરવી છે આજે કે 9 તત્વોમાં તો સંવર તત્વના વિભાગો બતાવ્યા છે. એ પહેલા યોગ શાસ્ત્ર એટલે આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસિંહ મહારાજ સાહેબ યોગ શાસ્ત્ર લખેલું છે. વાંચવા જેવો ગ્રંથ છે. અદભુત છે. નીતિન, યોગ અને ધ્યાનનો એક અદભુત ગ્રંથ એટલે યોગ શાસ્ત્ર. અને આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસિંહ મહારાજ લખેલો ગ્રંથ છે. ગુજરાતી ભાષાંતર ખૂબ સુંદર છે. એની અંદર એમને સંવર તત્વ ઉપર લખેલું છે. એમને સંવર તત્વના 2 વિભાગ આપેલા છે. એક દ્રવ્ય સંવર અને ભાવ સંવર. કયું? દ્રવ્ય દ્રવ્ય અને સંવર. ભાવ. દ્રવ્ય સંવર એટલે શું? આત્મા પર જે કર્મના પૂતગળો આવે છે, કર્મના પૂતગળો જે રોકે, જે રોકાયેલા કર્મના પૂતગળો એ દ્રવ્ય સંવર.
જી બરાબર. જી ફરીથી ઇન્દિરાબેન, જી નીતિન, જી હા જે કર્મોના પૂતગળો રોકાયા, આત્મા પર સંબળ ક્રિયાથી જે કર્મોના પૂતગળો અંદર જતા હતા એ રોકાયા, એ બધું શું કહેવાય? દ્રવ્ય દ્રવ્ય. સંવર. દ્રવ્ય સંવર. અને એના માટે જે ક્રિયાઓ કરી, એના માટે આપણા મનમાં જે ભાવ હતો, એ બધું શું કહેવાય? ભાવ 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 સંવર. સંવર. ભાવ સંવર. તો ભાવ સંવર કયા કયા? ભાવ સંવર જો સૌથી પહેલું સમ્યક્ત્વ. હવે આપણે ડિટેલિંગમાં જઈએ. જી આપણે જો સંવર નવ તત્વ પ્રમાણે જાણવાનું છે, પણ એ પહેલા યોગ શાસ્ત્રમાં શું લખ્યું જયારે જાણી લઈએ તો આપણને એની વિશે વધારે ખ્યાલ આવે. સૌથી પહેલું સમ્યક્ત્વ, પછી બીજું પહેલું સમ્યક્ત્વ, બીજું અવ્રત. વ્રત, અવ્રત છોડી જાય બધા વ્રતો એ જી સંવર. પછી અપ્રમત અવસ્થા, પછી પછી અયોગ અકષાય, અવસ્થા, અકષાય, અને પછી અયોગ. અયોગ. બરાબર. જી આ 5 ભાવ સંવર. જી પછી એનું ડિટેલિંગ કર્યું છે, પણ આપણે યોગશાસ્ત્ર પ્રમાણે જવાનું નથી. આપણે નવતત્વમાં શાસ્ત્રમાં જે નવતત્વના શાસ્ત્રમાં જે બતાવ્યું છે એના પ્રમાણે જઈએ છીએ. બરાબર છે. પણ આ સમજવા માટે તો જી ભાવ સંવર કયા કયા, નીતિન? સમ્યક્ત્વ, અવ્રત અપ્રમત, વ્રત, પછી અપ્રમત, વ્રત, અકષાય, અપ્રમત અકષાય અને અકષાય, અયોગ અને અયોગ. અયોગ. બરાબર. બરાબર. જી આ 5 કયા ભાવ સંવર. જી હવે જો તત્વાર્થી ગમન જે તત્વાર્થ સૂત્ર છે એની અંદર બે સંવરનું વર્ણન આવેલું છે, અને એમાં સંવરના જે વિભાગ બતાવ્યા છે, કયા કયા વિભાગ બતાવ્યા છે જરા જાણી લઈએ. એમાં ઓકે. ગુપ્તિ, જે નવતત્વમાં જે વિભાગો એ જ છે, પણ થોડું નામ થોડું ફરક છે મને જાણવા માટે. 7 ગુપ્તિ, બતાવ્યા છે. હા, 5 એમાં ગુપ્તિ. 7. હા, બરાબર છે, સરસ. પછી ગુપ્તિ, સમિતિ, પછી ગુપ્તિ. ધર્મ અથવા તો સંયમ ધર્મ. ત્યાં હમ. ધર્મ લખ્યો છે. પછી અનુપ્રેક્ષા, હમ. તત્વાધિગમમાં અનુપ્રેક્ષા શબ્દ વાપર્યો છે. આપણે ત્યાં એને લગતો શબ્દ શું છે? 12 ભાવના ભાવના નવતત્વમાં. ભાવના. બરાબર છે. પછી પરિસહ, અહીંયા પરિસહ છે. પછી 22 ચારિત્ર. બરાબર. હવે સંવર તત્વો ટોટલ કેટલા છે? આપણે 57. નવતત્વ પ્રમાણે 57. નહીં, 57. 57. 57. હમ. 57. તેમાં કયા કયા? એમાં જઈએ. પહેલા પાંચ સમિતિ લઈએ, 5 સમિતિ, 3 પછી 3 ગુપ્તિ, ગુપ્તિ. બરાબર છે. પછી જી પછી 10 ધર્મ, 10 ધર્મ, સમિતિ 3 હમ. ગુપ્તિ 3 ગુપ્તિ, 3 ગુપ્તિ, 10 ધર્મ, 3 10 યતિ ધર્મ. જી પછી પછી 22 પરિસર, 22 22 22 પરિસર, પરિસર. પછી 12 12 ભાવના. ભાવના, 8 ભાવના, 12 ભાવના અને અને 5 5 ચારિત્ર. ચારિત્ર, 5 ચારિત્ર. બરાબર છે. જી 57, કુલ 57 આપણને બધાને ખબર છે. ખૂબ જી સરસ. આપણે આગળ વધશું. પહેલી 5 સમિતિ. બરાબર. સમિતિ એટલે શું, નીતિન? એટલે સમિતિ સમ્યક પ્રકારે, સમ્યક પ્રકારે પ્રવૃત્તિ સમ્યક કરવી. પ્રકારે પ્રવૃત્તિ. સમ્યક બરાબર પ્રમાણે પ્રવૃત્તિ કરવી. બરાબર. જી બરાબર છે. બહુ સરસ. જી સમ્યક પ્રકારે એટલે સમજીને, જાગૃતિ સારી. રાખીને, કાળજી રાખીને, આત્મા પ્રત્યે જાગૃતિ રાખીને. બરાબર છે. બરાબર. જીવ ઉપયોગ જાગૃત સહિત. રાખી. અને શેની જાગૃતિ? આત્માનું અહિત ન થાય એવી એવી જે કઈ પ્રવૃત્તિ કરીએ ત્યારે આત્માની જાગૃતિ, આત્માનું અહિત ન થાય એવી કાળજી રાખવી, એવી એવી દરકાર રાખવી. એ પ્રમાણે જે કઈ પ્રવૃત્તિ કરીએ એ બધું સમિતિ કહેવાય. બરાબર. જી જી 5 સમિતિ. 5 સમિતિ કઈ કઈ છે? બેન પાંચ ઇન્ડિયા સમિતિ. સમિતિ લઈએ. ભાષા ઇન્ડિયા સમિતિ, સમિતિ, હમ. ભાષા સમિતિ, એશિયા એશિયા સમિતિ, દેશના સમિતિ, આદાન સમિતિ. પ્રવર્તન, સમિતિ, પછી પારિષ્ટાપનિકા. અરિષ્ટાપનિકા. હા, થઈ ગયા 5. જી 5 થઈ ગઈ. જી અચ્છા. જો આજે સૌથી પહેલી આપણે ઈરિયા સમિતિ. હમ. ઈરિયા એટલે શું?
ચાલવું. આવન જાવન ગમન આગમન ગમન ગમન આગમન ગમન કરવું, ગમન આવન આગમન. જાવન ચાલવું, આવવું જવું, બરાબર. આ બધી ગમનાગમન. ક્રિયાઓ ઇન્દ્રિય કહેવાય. એટલે આપણી ચાલવાની કે આવન જવાની ક્રિયા કરતી વખતે એ કરતી વખતે કેવી કાળજી લેવી, શું કાળજી લેવી, એ બધું ઇરિયા સમિતિમાં આવે. બરાબર. જી હવે આપણે થોડું સેટ ડિટેલિંગમાં, કારણ કે ઇરિયા સમિતિ સાધુ ભગવાનના જે 36 ગુણો છે એની અંદર 5 સમિતિ અને 3 ગુપ્તી, એને 8 પ્રવચન માતા નામે ઓળખાય છે. બરાબર. જી બરાબર. 3 ગુપ્તી એટલે ગુપ્તી એટલે શું? ગુપ્તી એટલે કે જેનાથી આપણી ક્રિયાઓ બધી ગુપ્ત રહે, આત્માનું સંરક્ષણ થાય, એ ગુપ્તી. એટલે 5 સમિતિને 3 ગુપ્તીને 8 પ્રવચન માતા કીધેલું છે. પ્રવચન અહીંયા પ્રવચન એટલે સંયમ. બરાબર ને સંતોષભાઈ? અહીંયા પ્રવચન એટલે સંયમ. સંયમની માતા કોણ છે? તો આ 5 સમિતિ ને 3 ગુપ્તી. તો કેમ કે સાધુ જીવનમાં જે કઈ ક્રિયા કરે છે, જે કઈ ક્રિયા છે એનું સંયમ આ 5 સમિતિ 3 ગુપ્તી રાખે તો સંયમ જળવાય, સંયમનું સંવર્ધન થાય. એટલે 5 સમિતિ ને 3 ગુપ્તીને માતા તરીકે લેખવામાં આવે છે કે સંયમ જીવનની માતા. તો 5 સમિતિ ને 3 ગુપ્તી. બરોબર. તો હવે ઇરિયા સમિતિ એટલે જતા આવતા ચાલતા શું કાળજી લેવાની સાધુ જીવનમાં, ને એવી જ કાળજી આપણે સાવક જીવનમાં પણ લેવાની હોય છે. માત્ર સાધુ એ લેવી એવું કઈ ઓછું છે સંતોષભાઈ? સંવર તો આપણે બી કરવાનું હોય છે ને જીવનમાં, નીતિન? હા બરોબર. બરાબર છે આપણી ને? ભૂમિકા અનુસાર આપણે પણ કરવું છે. બરાબર. આપણી ભૂમિકા એ રીતે વિકસાવી જોઈએ બરાબર. કે આ બધી વસ્તુ આપણે પાડી શકીએ. ને જો મોટા ભાગની વસ્તુ પડાય એવી છે, નથી પડાય એવી નથી. આપણે એક પછી એક જોઈએ. જ્યાં ન પડાય એ આપણે જોવાનું કે આ આપણે નથી પાડી શકતા, તો કે એની વધુ કેવી રીતે પડાય. બરાબર છે. તો સૌથી પહેલું જો સાધુ ધર્મમાં લખેલું છે કે એમને આવન જવાની ક્રિયા કરવી હોય તો શેના માટે કરવી? જ્યાં આત્માનું હિત થતું હોય, આત્માની જાળવણી થતી હોય, ત્યાં જ આવન જવાની ક્રિયા કરવી. નહીં તો આવન જવાની ક્રિયા પણ કરવી નહીં. સંતોષબેન, ઇરિયા સમિતિનું સૌથી પહેલું કે આત્માનું હિત થાય એટલી જ આવન જવાની ક્રિયા કરવી. અને આપણા માટે નીતિન? આપણા માટે પણ લાગુ તો પડે. એક અંશમાં લાગુ તો પડે ગુરુજી. આપણને પણ લાગુ પડે. જરા આપણે જાગૃતિ રાખીએ તો હા, જાગૃતિ રાખીને આપણે પણ આત્માનું વિચારવાનું કે ભાઈ હા, સાચી વાત છે. એટલે જ આ વાત અહીં મૂકવામાં આવી છે કે આપણું જીવન તમે સમજો કે આપણી આવન જવાની ક્રિયા આપણે દોડધામ શેના માટે છે? સંસાર માટે છે કે આત્મા માટે છે? હા. આપણું જીવન, મનીષાબેન, ઇન્દિરાબેન, રીટુબેન, તમે જુઓ કેવી સુંદર વાત ઇરિયા સમિતિમાં લખેલી છે. સૌથી પહેલી વાત કે ભાઈ તમારી જીવનની બધી ક્રિયાઓ શેના માટે કરવાની? આત્માના હિત માટે કરવાની. ને આપણે શેના માટે કરીએ સંતોષબેન? આપણી ઇરિયા સમિતિ ક્યાં છે? એટલે તો સંસારમાં રહ્યા છે તો આપણને ક્ષણે ક્ષણે કરવું બાંધીએ. ધ્યાન નથી રાખતા, જરા જાગૃતિ રાખવી પડશે ગુરુજી. બરાબર કહો છો. અચ્છા, બીજું અંધારામાં ચાલવાનું નહીં. સૌથી બીજું વાત, અંધારામાં ચાલવાનું નહીં. કેમ અંધારામાં ચાલવાનું નહીં? સાધુ ભગવાન અંધારામાં ચાલે તો નાનો કોઈ જીવ હોય અંધારામાં તમે ચાલો. જો તમે અંધારામાં ચાલો ને, આ તો બરાબર છે. અહીંયા તો હવે બધું રોડ બધા બની ગયા, છતાંય કેટલાય નાના જીવો મરી જતા હોય છે. દેડકાય વરસાદમાં દેડકાય પગ નીચે આવી જતા હોય છે. કોઈ વાર સાપ જેવી પ્રાણી
અંધારામાં તમને ખબર ના હોય, જતો એને પગ મૂકી દો તો સર્પદંશ લાગે, તમે મરી જાઓ. આજે ગામડામાં બી આવી બધી ઘટનાઓ બને છે નીતિન. હા અંધારામાં નહીં ચાલવું એવું શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે. તમારે અંધારામાં ચાલવાનું નહીં. પછી આગળ જે રસ્તે અવર જવર થતી હોય એ જ રસ્તે ચાલવું, અજાણ્યા રસ્તે ચાલવું નહીં. કેમ? અજાણ્યા રસ્તો જ્યાં કીડી નથી પડી, કેડીઓ નથી પડી, ત્યાં જીવોની ઉત્પત્તિ બહુ હોય. ત્યાં જીવો, નાના જીવો બહુ હરતા ફરતા હોય. એટલે તમે એવા રસ્તે ચાલો તો જીવોની હત્યા બહુ થાય. બરાબર સંતોષબેન? બહુત અચ્છા બતાયા તો. અંદર સૌથી પહેલું સંસાર માટે દોડધામ કરવી નહીં. સાધુ ભગવંતોને જે ચાલવાનું છે એમને સંસાર છોડી દીધેલો છે. એમને ફક્ત આત્માને હિત થતું હોય એ રીતે જ ચાલવાનું, એ રીતે જ વિહાર કરવાનો. એટલે તો સાધુ ભગવંતો જ્યારે ઉપાસનાથી બહાર જાય છે, પાછા આવે છે ત્યારે હીરાભાઈ ક્રિયા કરે છે ને સંતોષબેન? બરાબર કહો છો. જી. બરાબર. પ્રાયશ્ચિત લે છે ને. કેમ આપણે લઈએ છીએ? આપણે પણ આપણે દેરાસર જઈએ લઈએ, સામે કરીએ લઈએ. બિલકુલ જી ગુરુજી, બરાબર. પણ બહાર જઈને આયા, શાક લઈને આયા, હવે હીરાભાઈ કરો એવું કોઈ કરે છે? ના, નથી કરતા. એમ નથી કરતા ગુરુજી, સહી કહો છો. એમ નથી કરતા. આપણી વાત એ છે કે આપણે ખરેખર આપણે સંસ્કાર એટલો વહાલો છે નીતિન કે આપણને બીજું કશું, આપણે ધર્મ કરીએ છીએ પણ એ લેવલ નથી કે આપણે સંસારને તરફ નિર્વેદ આવી ગયો છે આપણા મનની અંદર. સંસાર એટલો વહાલો છે, કદાચ એટલો તો વહાલો છે કે આ બધી વસ્તુ હજુ આપણી નજરમાં નથી આવી. તો આપણે અવર જવર એવા રસ્તે કરવી કે જ્યાંથી પહેલા લોકોની અવર જવર થઈ હોય એના પર જ કરી. અજાણ્યા રસ્તે, કોઈ રસ્તા પર કોઈ જતું ના હોય એવા રસ્તે કોઈ દિવસ જવું નહીં. બરાબર? હવે ચાલતા હોય ત્યારે 3.5 ફૂટ સુધી આપણી નજર રસ્તા પર હોવી જોઈએ કે જેથી કોઈ નાનકડી જીવ જતો હોય તે મરી ના જાય. બરોબર? આ શાસ્ત્રમાં લખેલું છે નીતિન. એરિયા સમિતિના પાલનની અંદર સાધુ ભગવંતો જે કરવાનું છે બધું આપણે કરવાનું છે. આપણે અંશ ઓછો હોય પણ બધું આપણે કરવાનું છે. આપણે ચાલતા આપણી નજર ક્યાં હોય? મોબાઈલમાં હોય. નીતિન, આજે સંતોષબેન, આજે તો બધાને હાથમાં મોબાઈલ, કાન ઉપર મોબાઈલ બહુ જ. પણ એમનું નજર ચાલવા પર નીચે રસ્તા પર હોય છે? નહીં હોઈ શકે. આજે એક્સિડન્ટ ચાલવા વાળાને પાછળ સ્કૂટર વાળો અથાડી દે છે. બરાબર? કારણ કે ચાલવા વાળો મોબાઈલ પર હોય છે, એને હોર્ન બી સંભળાતું હોતું નથી. નીચે જીવન વાત શું કરવાની? તમે હોર્ન મારો તો હોર્ન બી સાંભળતો નથી. અને પછી જે ચલાવવા વાળો એનું સહેજ બી બેધ્યાન હોય તો એક્શન થઈ જાય છે. એટલે અહીંયા ભગવાને શાસ્ત્રમાં ચોખ્ખું કીધેલું છે, તમે ચાલતી વખત તમારું ધ્યાન માત્ર ચાલવાની ક્રિયા પર હોવું જોઈએ. અને આ ક્રિયા, આ ધ્યાન છે, આપણે ત્યાં એને પણ ધ્યાન કીધું છે સંતોષબેન. જી ગુરુજી, જી. સાધુ ભગવાન જે કઈ ક્રિયા કરે એમાં એમનું ધ્યાન જીવ કોઈ બી ના મળી જાય. એટલે આત્મતત્વની પૂર્ણ જાગૃતિ વાળા ધ્યાનથી ક્રિયા કરે તો એ ક્રિયા પણ યોગ છે. બરોબર છે નીતિન? સાધુ ભગવાન ચાલે અને એમની નજર રસ્તા પર હોય ને નાનકડો બી જીવ મરી ના જાય, એ તમામ જાગૃત ચાલતા હોય તો સંવર ક્રિયા થઈ અને આ ક્રિયા યોગ છે. બરાબર? હવે આગળ ક્યાં નહીં ચાલવું? જ્યાં આગળ લીલોતરી હોય, જ્યાં લીલોતરી ઉગેલી હોય, એવી ઘાસ ઉગેલી હોય, બીજું કોઈ લીલોતરી હોય એવા રસ્તે ચાલવું નહીં. બરોબર? ભીની માટીમાં ચાલવાનું નહીં. માટી ભીનું હોય, જ્યાં પાણી રેડ્યું હોય એના પર ચાલવાનું નહીં.
બરોબર નીતિન? હા આ બધું આપણે ત્યાં લખેલું છે. બિલકુલ. લોન પર ચાલવાનું નહીં. હમ. આજે લોન ખુલ્લા પગે ચાલે છે. કેમ ભાઈ? કે આંખો સારી થાય. પણ જુઓ હમણાં જ છે ને એક આર્ટિકલ મેં વાંચ્યો હતો નીતિન, ખૂબ સરસ હતો. જે યુએસએ નો મેડિકલ ઇન્સ્ટિટ્યુશન છે એ લોકો લેટેસ્ટ આર્ટિકલો બહાર પાડે છે. એમાં એ લોકોએ સંશોધન કર્યું કે જે લોકો ખુલ્લા પગે લોન પર ચાલે છે, માટી પર ચાલે છે, એ લોકોને એવા બેક્ટેરિયા પગ દ્વારા શરીરમાં ઘૂસે છે કે જેથી કોઈ વાર એમનું મૃત્યુ બી થઈ જાય, બ્રેન સ્લીપ પહોંચી જાય. નીતિન, હા એ લોકો તો કહે કે બહુ સારું રહે, આંખોને સારું રહે, આપણે ઘાસ ઉપર ચાલવું જોઈએ, એ લોકો કહે છે ને, એ લોકો જ કહે છે ને. એ લોકો કહે છે, પણ આ લોકો સંશોધન છે આ. અને એવું હશે તો હું બધાને મોકલી આપીશ જી કે જી જી. જે લોકો આવી રીતે ખુલ્લા ઘાસ પર ચાલતા હોય છે, એમને પગ દ્વારા શરીરમાં બેક્ટેરિયા ઝીણા ઝીણા વાયુ ઘૂસે છે અને અમુક પ્રકારના રોગો થાય છે. અને રોગો એટલા ભયંકર હોય છે, કોઈ વાર એ ફેટલ બી હોય છે, બ્રેનને ખાલી કરી નાખે છે, બ્રેનમાં ઘૂસી જાય છે. એટલે સાચી વાત. આપણે ત્યાં લોન પર પગ મૂકતા છે ને, આપણા અને જીવને અંદર દુઃખ થવું જોઈએ. નીતિન, વાત એ છે વનસ્પતિ કાયનો જીવ છે, આપણે પગ કેવી રીતે મૂકી શકીએ? સંતોષબેન, કોઈ જીવ પર પગ મુકાય? ઇન્દિરાબેન, नहीं मुकाई है। और वो કોઈ જીવ जीव जो और ખુલ્લા हाँ પગે આજે તમે જુઓ, આજે લગ્નની અંદર રાત્રિ ભોજન લોનમાં હોય, પાછું પાર્ટી પ્લોટમાં શું હોય નીતિન? પાર્ટી ઉપર પ્લોટમાં છે શું હોય? બધા લોન, એટલા મોટા મોટા લોન ઉપર. હા અને એના પર ચાલવાનું હોય. તને નહીં ખબર, કોઈ વખત જવું પડે ને એટલું દુઃખ થાય, હું જઈને એકલી ખુરશી પર બેસી જાઉં, કશે જવું નહીં. આપણી એવી જ દશા છે, સમય જ્યાં પછી આ જ દશા છે આપણી, કે આપણે જોઈ બી નહીં શકીએ અને કહી બી નહીં શકીએ અને ચાલી પણ નહીં શકીએ, એવું થઈ જાય છે હવે આપણી હવે દશા. ખરા સાચી વાત છે. આપણે સમાજમાં રહેતા હોઈએ છીએ, આપણા કુટુંબમાં પરિવારમાં પ્રસંગ હોય, એ લોકો લોનમાં રાખે, આપણે જવું જ પડે, કમ્પલસરી થઈ જાય. અને ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. હાથે કરીને આ પાંચમો કાળ ભગવાને એમને ઓછો કીધો છે. સંતોષબેન, ભગવાન તો બધું સચ્ચે કહ્યું છે. જો આપણે ત્યાં છે ને, આ વાંચવાની સુંદર એક પ્રસંગ યાદ આવે છે. અર્ણિકા પુત્ર સંતોષબેન, બધાએ નામ સાંભળ્યું છે. ઇન્દિરાબેન, જી મનીષાબેન, જી જી. અર્ણિકા પુત્ર. અરે આખી વાત નથી, મારી જે વાત કરી છે એક અલગ વાત છે. અર્ણિકા પુત્ર રાજાના દીકરા હતા, એમને સંન્યાસ લીધો, ઉત્તમ ચારિત્ર પાળે છે, ઘણા સાધુ ભગવંતો શિષ્યો, અને એમના જ કુટુંબમાં પુષ્પતુલા નામની સાધ્વી રાણી હતી, એને બી દીક્ષા લીધેલી છે. પ્રસંગ એવો બને છે કે રાજ્યની અંદર આ મગધ દેશના રાજની વાત છે, એ વખતની વાત છે, એમાં દુકાળ આવવાનો છે એવું ખબર પડે છે. એટલે અર્ણિકા પુત્ર આચાર્ય, એમનું નામ તો સિંધરાજ એવું કઈ હતું, પણ એમને અર્ણિકા પુત્ર તરીકે ઓળખતા હતા. અને અર્ણિકા પુત્રે પોતે જ્ઞાનમાં જોયું કે 12 વર્ષનો દુષ્કાળ આવવાનો છે, એટલે એમને પોતાના બધા શિષ્યોને એ રાજ્યમાંથી બહાર મોકલી દીધા. પોતે એકલા હતા, પોતાથી જવાય એવું હતું નહીં, અને પોતાને પગની તાકાત હતી નહીં, એટલે પોતે એકલા રહ્યા અને એમની સેવા કરવા માટે પુષ્પચૂલા સાધવી રહી. સંતોષભાઈ, હવે પુષ્પચૂલા સાધવી આચાર્ય મહારાજે ગોચરી લાવે, એમની શુશ્રૂષા કરે. જો સાધ્વી છે અને આ ઉંમરવાન વૃદ્ધ સાધુ છે, પુષ્પચૂલા સાધ્વી
એવી ઉત્તમ પ્રકારે વૈયાવચ કરતા કરતા પુષ્પચૂલા સાધ્વીને કેવળ જ્ઞાન થઈ ગયું. જો કેવા પ્રકારની વૈયાવચ કરતા હશે પુષ્પચૂલા સાધ્વી કે વૈયાવચ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અર્ણિકા પુત્ર આચાર્યને ખબર નથી. એમને ખબર પડે તો કેવળ જ્ઞાનીનો પાસે સેવા ના કરાવે. પુષ્પચૂલા સાધ્વી અર્ણિકા પુત્ર આચાર્યને પોતાને કેવળ જ્ઞાન થયું છે વાત કરતા નથી અને એમની વૈયાવચ કરતા હોય. એક વખત એવું બને છે કે બહુ જ વરસાદ પડતો હોય છે ત્યારે પુષ્પચૂલા સાધ્વી એ વરસાદની અંદર એમની ગોચરી લઈને પાછા આવે છે. અર્ણિકા પુત્ર આચાર્ય પોતે પ્રજ્ઞાવાન છે. એ પોતે પુષ્પચૂલા સાધ્વી વરસાદમાં ગોચરી લઈને આવે છે એટલે અર્ણિકા પુત્ર આચાર્ય તરત પૂછે છે કે સાધ્વી તમે આ વરસાદમાં ગોચરી લઈને કેમ આયા? આ તો દોષ લાગે. આવા પાણીમાં ચાલવાનું. જો આ વાત આવી અહીંયા નીતિન. સાધુ ભગવાનનો આચાર છે કે પાણીમાં સચિત પાણી પર પગ નહીં મૂકવો. અર્ણિકા પુત્ર આચાર્ય પુષ્પચૂલા સાધુને કહે છે એ સાધુ ભગવાન તમે આવા સચિત પાણીમાં આ વરસાદની અંદર આવી વિરધના કરી અને મારા માટે ગોચરી કેમ લાયા? અર્ણિકા પુત્ર આચાર્ય બહુ દુઃખ થાય છે. ત્યારે પુષ્પચૂલા સાધુ કહે છે એમને અહીંયા વાતને ખોલવી પડે છે, જવાબ આપવો પડે છે. આ તો ગુરુ છે, ભલે કેવળ જ્ઞાની છે પણ ગુરુ એ ગુરુ. તો પુષ્પચૂલા સાધુ કહે છે કે હું અચિત પાણી પર ચાલીને આવી છું. કેવું? અચિત પાણી. કે અચિત પાણી પર ચાલીને તમારી ગોચરી લાવી છું. અર્ણિકા પુત્ર આચાર્યને આશ્ચર્ય થાય છે. કેવી રીતે ખબર પડી તમને? તમને આ પાણીમાં અચિત કે સચિત તમને કેવી રીતે ખબર પડી? આપણે કયું જ્ઞાન છે? ત્યારે પુષ્પચૂલા સાધુ કહે છે કે મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે અપ્રતિપાતી કીધું એમણે. અપ્રતિપાતી અપ્રતિપાતી કીધું એમણે. બરાબર. પ્રતિપાતી. બરાબર. ત્યારે પુષ્પચૂલા કહે છે અપ્રતિપાતી. અર્ણિકા પુત્ર આચાર્ય પુષ્કળ દુઃખ થાય છે. કહે છે કે હે પુષ્પચૂલા તમે કેવળ જ્ઞાની છો, મેં તમારી પાસે સેવા લીધી, હા મેં કેવા પાપ બાંધ્યા છે, ખૂબ પશ્ચાતાપ છે, આંખોમાં અશ્રુની ધારા વહી રહી છે. ત્યારે પુષ્પચૂલા સાધ્વી એમને સાંત્વન આપે છે. કહે છે કે તમે અર્ણિકા પુત્ર આચાર્ય તમે સહેજ બી મનમાં ક્ષોભ લાવતા નહીં. તમારું પણ આજ ભવે કેવળ જ્ઞાન છે. પુષ્પચૂલા સાધ્વી અર્ણિકા પુત્ર આચાર્ય કહે છે કે આજ ભવે તમને કેવળ જ્ઞાન છે. અર્ણિકા પુત્ર આચાર્ય આંખમાં હવે હર્ષના આંસુ છે. આજ ભવે મને કેવળ જ્ઞાન. પુષ્પચૂલા હે કેવળ જ્ઞાની મને કહો, મને કેવળ જ્ઞાન ક્યારે થશે? મને કેવળ જ્ઞાન કેવી રીતે થશે? અર્ણિકા પુત્ર આચાર્ય પુષ્પચૂલા કેવળ જ્ઞાની ભગવાનને વિનંતી કરે છે આપ મને જણાવો. ત્યારે પુષ્પચૂલા કેવળ જ્ઞાની ભગવાન અર્ણિકા પુત્ર આચાર્ય કે તમે જ્યારે આ મગધની નદી તમે ઓળંગશો
હમ. ત્યારે તમને જીવન જ્ઞાન થશે. હમ. સમજો આ વાત બધાને ખબર છે. હમ. મારે આ વાત કરવી હતી કે સાધુ ભગવંતો ને પણ પાણી ઉપર ચલાય નહીં, ભીના સચિત પાણીમાં પગ ના મુકાય, આપણે પણ પગ ના મુકાય. બરોબર છે. ઈર્યા સમિતિ, આપણે કેટલી વાતો કરી ઈર્યા સમિતિમાં. સૌથી પહેલા ખોટી દોડધામ ન કરવી, આત્માને હિત થાય એટલી પ્રવૃત્તિ, એટલી દોડધામ કરવી. અંધારામાં નહીં જવું, અવર જવર વાળા રસ્તા પર જવું, ચાલતી વખત આપણું ધ્યાન રસ્તા પર રાખવું, મોબાઈલમાં નહીં રાખવું, વાતોમાં નહીં રાખવું, વાંચવામાં નહીં રાખવું. બરાબર ને? પછી પાણી વાળા રસ્તા પર જવું નહીં, કારણ કે આપણે તો જ્ઞાન નથી કે આ સચિત છે કે અચિત. સંતોષબેન, બરાબર ને? આ પાણી અચિત કે સચિત જી. આપણે કહી એ શકીએ. ખબર ના પડે. ના, આપણને ખબર ના પડે. પછી ભીની માટી પર નહીં જવું, લોન પર નહીં જવું, લીલોતરી ઉગી હોય એના પર નહીં જવું. બરાબર? અંધારામાં નહીં જવું. બરાબર છે? અને બૂટ પહેરીને નહીં ચાલવું. હા, બૂટ પહેરીને ચાલે શું થાય? કેટલાય જીવો મરી જાય. ખુલ્લા પગે ચાલવું. બરોબર છે? આજે કેટલાય શ્રાવકો ખુલ્લા પગે ચાલે છે. પૂજા કરતી વખતે ખુલ્લા પગે જઈએ છે. મહારાજ સાહેબ જ્યારે વિહારમાં હોય ત્યારે વિહાર સેવા ગ્રુપના કેટલાય સભ્યો ખુલ્લા પગે ચાલે છે. ખુલ્લા પગે ચાલવાનું સારું છે, પણ લોનમાં ચાલવું ખોટું છે ખુલ્લા પગે. બરાબર? આ બે વસ્તુનો નીતિન તફાવત આપણે જાણીએ. બરોબર છે? ગુરુજી પેલું આર્ટિકલ મોકલજો. આર્ટિકલ મોકલજો. આર્ટિકલ હા, હાજી હાજી. ચોક્કસ. બહુ વાંચવા જેવો આર્ટિકલ છે. જી. બરોબર છે? તો ઈર્યા સમિતિ, પછી ભાષા સમિતિ, ભાષા ભાષા સમિતિ. ભાષા સમિતિ, ભાષા સમિતિ એટલે વચન. સમ્યક પ્રકારે બોલવું, નિર્વત્ય બોલવું. મૌન રહેવું, મોટે ભાગે મૌન રહેવું. બોલવું તો ક્યારે બોલવું, કેવું બોલવું, એ બધી વાત ભાષા સમિતિમાં આવે છે. 9 વાગી ગયા છે નીતિન. ભાષા સમિતિની બધી વાત આપણે કરશું. ભાષા સમિતિમાં કેવી રીતે બોલવું, શું બોલવું, ક્યારે બોલવું, કોની સાથે બોલવું, કેમ બોલવું, બધી વાતો ભાષા સમિતિમાં આપણને શાસ્ત્રકારોએ સમજાય છે. જુઓ સંતોષબેન, ઘણી વખત આપણને આશ્ચર્ય થાય, મને પોતાને આશ્ચર્ય થાય, કોઈ વાર મનમાં આનંદ બી થાય કે આપણને કેવો ધર્મ મળ્યો છે. સુરેશભાઈ, ઇન્દિરાબેન, રીટુબેન, કે આપણને ભગવાને આપણા જીવનની બધી ક્રિયાઓ કેવી રીતે કરવી, કેમ કરવી, શું કરવું, શું ન કરવું, એનાથી આત્માનું હિત કેવું થાય, દરેક જીવનું હિત કેવી રીતે જળવાય, બધી વાતો શાસ્ત્રમાં કેવી સુંદર રીતે લખેલી છે. બિલકુલ, બહુ સહી ગયા. સંતોષબેન, જી ગુરુજી. આપણે એવું કોઈ પુણ્ય કરીને આયા છે, ખરેખર તમે શાંતિ વિચાર કરો નીતિન, આપણને આ જીવન શું થાય? ખરી વાત છે, બિલકુલ સાચી વાત છે. બિલકુલ બિલકુલ સાચી વાત. આપણે આરામથી લોન પર ચાલતા હોત ને, લોન પર આપણે તો એટલું બધું કે છે, ગર્ભવતી સ્ત્રીને ઉપર પગ મૂકો એટલું દર્દ થાય છે જીવને. આપણે એના કેવું વિડીયો બોલતા પણ સરસ બહાર આવ્યા છે. લોન પર નહીં ચાલવું એના માટે. શું કહો છો ઇન્દ્રભાઈ? લોન પર નહીં ચાલવું એના માટેના વિડીયો પણ એટલા સરસ બહાર પડ્યા છે. અમે અત્યારે પાઠશાળામાં પણ બતાવ્યા. બહુ સરસ વિડીયો છે બધા. હા, એ તો આપણે જૈન ધર્મ તો કહે જ છે, પણ એ જો યુએસએ નું જે આર્ટિકલ કહે છે એ જરા નવાઈ વાત છે. એ બહુ નવાઈ વાત છે. એ નહીં, આપણા પણ પગ નહીં મૂકવાનો, બાળકોને સમજાવવા માટેના જે વિડીયો છે ને, બહુ સરસ આવે છે. સહી કહો છો તમે. બિલકુલ બિલકુલ બિલકુલ. ઇન્દિરાબેન,
આવા કોઈ સુંદર વિડીયો હોય તો આપણા ગ્રુપમાં મૂકવા. આપણા ગ્રુપમાં લોકો આ સિવાય બીજી કોઈ વાતો નહીં મૂકે. હા, કોઈને ખબર નહીં હોય તો વાંચવાનું સારું લાગે. બરાબર. ઉદ્ઘાટન છે ને આમંત્રણ છે ને એ કશી વાતો નહીં મૂકવી, કોઈ કોન્ટ્રોવર્સિયલ વાતો નહીં મૂકવી. આપણા એવી કોઈ સુંદર વસ્તુ તમે આપણા ગ્રુપમાં મૂકો તો બધાને ખબર પડે. બરાબર છે. આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. આપણે એનો સદુપયોગ આપણે કરવું જોઈએ. બરાબર. એને અધિકાર બનાવીએ. શું કરવું, શું ના કરવું, શું ખાવું, શું ના ખાવું, એને લગતે કઈ પણ ઇન્ફોર્મેશન, માહિતી હોય તો મૂકવાની. બરાબર. બરાબર છે. તો આપણે બધાને ફાયદો થાય. બધી વસ્તુ બધાને ખબર હોતી નથી. બરાબર. ને કઈ વાર ખબર હોય છે ગુરુજી, પણ જાગૃતિ નહીં હોય તો એટલે જાગૃતિ વધી જાય. જાગૃતિ બરાબર. ધ્યાન બહાર જતી રહે. ધ્યાન બહાર જતી. બરાબર. ધ્યાન બહાર જતી રહે. જાગૃતિ નથી હોતી અને જાગૃતિ હોય તો પ્રમાદ હોય છે. તો એટલે આપણે વાર જોઈએ ને તો બહુ સારું લાગે કે આપણે જાગૃત થઈ શકીએ. બરાબર. આપણને ખબર હોય છે તો કરવા માટેની આપણી જાગૃતિ હોતી નથી. અને ખબર હોય, જાગૃતિ હોય કે નથી કરવા જેવું, ન કરાય, આળસમાં કરતા હોઈએ છે. કોઈ દેહમાં આવીને કરતા હોય છે, કોઈની શરમમાં આવીને કરતા હોઈએ છે. અને એવું કરી અને આત્માના મલિન બનાવીએ છે, પાપો બાંધીએ છીએ આપણે. અને એ તરફ આપણી આંખો બંધ થઈ જાય છે એ વખત. એટલું શ્રેષ્ઠ ઉપાય એ લાગે છે ગુરુજી મને કઈ વાર કે આપણે સોશિયલ કોન્ટેક્ટ બહુ ઓછા કરવા જોઈએ. સોશિયલ કોન્ટેક્ટ આપણે એવું લાગે છે મને કે આ બધા પાપોથી બહુ સારી રીતે બચી શકાય છે અગર આપણે સોશિયલ કોન્ટેક્ટ છે ને થોડા ઓછા રાખીએ. પણ સંતોષબેન, આપણે જો આપણી વાતો મૂકવી હોય ને ત્યારે આપણને સોશિયલ કોન્ટેક્ટ જ કામે લાગે. તો આવી વાતો આપણે કોને કેવી રીતે કરી શકીએ? જો ના તો આપણી આત્માને માટે કહું છું, તો પોતાના માટે કહું છું. બરાબર. આપણા માટે કહું છું. બધાને માટે ન ચાલે. બધાને માટે તો વિડીયો વગર સમજાવવા જ પડે આપણને. બરાબર. સંતોષબેન, બંનેની વાત સાચી છે. હું તમને સમજાવું. સંતોષબેન શું કહે છે કે આપણે એવા સોશિયલ કોન્ટેક્ટ નહીં રાખવા કે જેવા સોશિયલ કોન્ટેક્ટ થી આપણે સંસારમાં દોડવું પડે, પાપ તરફ દોડવું પડે. એવા રાખવા, કલ્યાણ મિત્ર રાખવાની વાત સંતોષભાઈ. બસ એ જોવું જોઈએ. બિલકુલ. અમારા કલ્યાણ મિત્ર જ છે ગુરુજી. એટલે ઇન્દ્રાબેન મારા કલ્યાણ મિત્ર છે ગુરુજી. અમારા કલ્યાણ મિત્ર છે ગુરુજી, એટલે જ અમે આવું કહી શકીએ એકબીજાને. વસ્તુ બરાબર છે, બંને વસ્તુ સાચી છે. આજે આપણે સોશિયલ ગ્રુપો, ફેસબુક, આ ગ્રુપ, તે ગ્રુપ, એવા કોન્ટેક્ટ મને મિત્ર તરીકે ઉમેરો, કેટલું ચાલે છે. અને એમાંથી કેવા ખરાબ પ્રસંગો બને છે. યુવાનો, છોકરા છોકરીઓ, પરણેલાઓ બધા એમાં ફસાય છે. તમે જુઓ, આ મિત્રો, સંતોષબેનની વાત, ઇન્દિરાબેન, એક રીતે બહુ સાચી છે. બહુ સાચી છે. ઇન્સ્ટાગ્રામ, આ બધું તમે જુઓ આજે શું ચાલી રહ્યું છે. હું તો કોઈ દિવસ જોતો નથી નીતિન. મને કોઈ રસ નથી આમાં. સાચું મને પોતાને સુરજી, મને કોઈ અખબાર હું વાંચું નહીં, ટીવી જોઉં નહીં, મને તો રસ જ નથી પડતો. મારો ટાઈમ વેસ્ટ થાય એવું લાગે છે મને ઘણી વાર. સાચી વાત. જેને આત્માનું હિત જેના હૃદયમાં વસેલું હોય એ ક્યારેય હવે અનર્થ દંડની પ્રવૃત્તિ કરે નહીં. બરાબર. આ બધું અનર્થ દંડ નીતિન. બરાબર. આ બધો આશ્રવ, આવા કોઈ નવા આશ્રવ, ઇન્દિરાબેન, આપણું જીવન પવિત્ર, નિર્મળ, સુંદર બનાવવું હોય તો આ બધી વસ્તુઓથી આપણે દૂર રહેવાની બહુ જરૂર છે. અને સંતોષભાઈ બહુ સુંદર વાત. સાચી વાત છે. કોઈ નવા મિત્ર, કલ્યાણ મિત્ર સારા હોય એને ઉમેરો. બાકી પોસ્ટ મૂકો અને નવા મિત્રો પછી તમારે વાહ કરે. એનો કોઈ એન્ડ નથી. That is what it is like. They are selling attention and we are getting attention for them. We are not paying attention to ourselves. We are
हम हमेशा अटेंशन लेने की कोशिश करते हैं. वी आर नॉट पेइंग अटेंशन टू आवर क्रिएटिविटी. બસ 5 મિનિટ પર. હા, જી જી. આપણા જીવને આપણી પ્રશંસા ગમે છે ને. ડેવલપમેન્ટ થાય એવી કોઈ પ્રવૃત્તિ નથી આ. રીતુબેન બહુ બહુ સુંદર વાત કરી. બિલકુલ. તમે જુઓ આપણે સેલ્ફી લઈ, કેમ સેલ્ફી લઈ? મને રીતુ હજુ મારી નજરમાં નથી આવતું કે સેલ્ફી શેના માટે? પોતાને જોવાનું, પોતે કેવો છે બધું લોકોને બતાવવાનું, પોતાનું રૂપ બતાવવાનું. ટુ ગેટ અટેન્શન. મને બરાબર. હજુ તો મેં મારા જાતે કોઈ સેલ્ફી લીધી નહીં. મારા મનમાં ઉતરતો જ નથી. અને સેલ્ફી નો ક્રેઝ કેમ છે? મને પોતાને એ વસ્તુ ખ્યાલ નથી આવતી કે લોકો પોતે સેલ્ફી કેમ લે છે. રીતુબેન, યુવાનોની આ વાત હજુ મારા સમજમાં નહીં આવતી કે પોતે સેલ્ફી લઈને શું કરવા માંગે છે. ક્યોંકि જુઓ છો, અને લોકોને એવો क्योंकि- ક્રેઝ છે સોશિयल मीडिया नहीं, पर क्रेज પોતાનો से બધા કારણ મૂકે શું? બધું. क्रेज से રીતુબેન, ज्यादा क्या है, वो लोनलीनेस है, वो अकेलापन है. अब उनको पता नहीं है वो अकेलापन भरना कैसे है. कोई सही कह कोई रहे हैं. पाथ नहीं है, कोई एक पाथ नहीं है कि मेरे को क्या करना है. हाँ, હા, अंदर से नहीं पता है कि मैं क्या हूँ. अपने आप को जानने से पहले टू गेट अटेंशन. हाँ, યસ આઈ થિંક ધીસ ઇઝ बिल्कुल सही વેરી कह ગુડ रहे हैं. बिल्कुल सही कह रहे વેરી हैं. ગુડ तो પોઈન્ટ. Yes. જેને પોતે કેવો છે અને પોતે બીજાને બતાવવાની જરૂર નથી, પોતે જાગૃતિ પૂરેપૂરી છે, એને કોઈ સેલ્ફીની જરૂર નથી. રીતુબેન, બરાબર ને? हम्म. બરાબર. પણ પોતે કેવો છે ખબર નથી, એટલે પોતે જાણવા માંગે છે, પોતે આવો છે અને લોકોને બતાવવા માંગે છે, એને સેલ્ફીની જરૂર છે. એ લોનલીનેસ છે. પોતે પોતાની જાતે ઓળખી શકતો નથી, માટે સેલ્ફી લે છે. બહુ પણ આ બહુ વાત સરસ. આજે જુઓ, હિરિયા સમિતિ અને ભાષા સમિતિ પરથી એક સુંદર ડેવલપમેન્ટ થઈ. ખૂબ સુંદર. ખૂબ આપણે આવતી વખતે ભાષા સમિતિ લઈશું. જી. ખૂબ સુંદર. ભગવાન જે આપણા શાસ્ત્રકારોએ આપણી પાસે બધી વાતો મૂકી છે, ખરેખર એ વાત જીવનમાં ઉતારીએ તો આપણું હિત જ છે, માત્ર હિત અને હિત. ક્યાંય નુકસાન નથી. ને કઈ નુકસાન, ક્યાંય નુકસાન નથી. બરોબર છે. જી. હવે જી ગુરુજી. તો રીતુબેન, હવે કઈ પ્રશ્ન છે? એ તો ખૂબ ખૂબ સુંદર. એટલે આવું કશી વાતો આપણે જરા ડિટેલમાં વિચારણા કરીએ તો જો એક સુંદર વાત આવી છે આજે વાત કરતા, એક સુંદર વાત, એક ગ્રુપ બન્યું છે, અહિંસા ગ્રુપ. મારી પાસે બહુ ડિટેલ આવી નથી. અહિંસા નામનું ગ્રુપ બન્યું છે અને એ લોકો સાધુ ભગવંતો પોતે ક્યાંક બી જાય તો સ્કૂલ ને કોલેજની અંદર અહિંસા, માત્ર અહિંસા, જીવ હિંસા પર પોતાના પ્રવચન આપી અને લોકોને જીવ હિંસામાંથી, માંસ ભક્ષણમાંથી, બીજી કોઈ હિંસામાંથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એક અહિંસા ગ્રુપ બનેલું છે અને ડિટેલ મારી પાસે આવશે એ પછી તમને અહીંયા એનો વિડીયો શેર કરીશ. ઓકે. અને આપણે એમાં શું કરી શકીએ કે નહીં કરી શકો તો કેવી રીતે, એ બધી વાતો ફરીથી કોઈ કરશું. પણ આ તો એક ડેવલપમેન્ટ આવું થયું છે, અહિંસા ગ્રુપ બન્યું છે. એટલે આવા નવા ગ્રુપો, જે કલ્યાણ ગ્રુપો છે, જે આપણા માટે સારા છે, આપણા હિતમાં, આત્માનું હિત કરે, એવા ગ્રુપોમાં જોડાવું તો લોનલીનેસ ના આવે. બરાબર. બહુ સરસ. બિલકુલ બરાબર. સરસ. બિલકુલ સહી બોલીએ. બિલકુલ સહી કહે. બિલકુલ સહી. તો આ પ્રવચનની સમાપ્તિ આપીશું નીતિન. હાજી. હા, જી. જી. નવકાર મંત્ર બોલીને આપણે પ્રવચનની સમાપ્તિ કરીએ. જી. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સંપસાહુણમ, એસો પંચ નમસ્કારો સવ પાવપણાસણો મંગાણં ચ સુભૈસિમ પરમમ હવૈ મંગલમ પરમમ મંગલમ જેના જેથી મુરાદેશ માનું તે કહે. સર્વને પ્રણામ. પ્રણામ. બધાને પ્રણામ. 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 પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. બહુ સરસ. સુખ શાંતિમાં રહેજો બધા. બધા સુખ શાંતિમાં રહેજો.